હવે વાત કરીએ કોન્ફરન્સ, એમાં નંબર છે SCOs એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન્સ, જેનો 10મો દેશ આ વર્ષે બન્યો છે બેલારુસ. નેક્સ્ટ બનશે અફઘાનિસ્તાન કાં તો મંગોલિયા. ઓકે, ગયા વિડીયોઝમાં આપણે ચર્ચા કરી છે એક સભ્યપદ કેવી રીતે મળે છે. આ વિડીયોઝમાં આપણે એડિશનની ચર્ચા કરી લઈએ. એમાં નંબર 1 છે 23મી SCO અને 24મી SCO. તો આપણે થાય એક વર્ષમાં બે કઈ રીતે? ઓકે, તો ક્લિયર કરી દો તમારું કન્ફ્યુઝન. તો જે SCO છે એની જે બોડી છે અથવા તો એનું જે સ્ટ્રક્ચર છે, બરાબર, એની અંદર જો હાઈ પાવર અથવા તો હાઈ ડિસિઝન મેકિંગ બોડી હોય અથવા તો ટોપ ડિસિઝન મેકિંગ બોડી હોય એને કહેવાય છે SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ. એટલે કે SCOના જેટલા સભ્ય દેશો છે એ દેશોની અંદર સૌથી પાવરફુલ માણસ હશે એ રિપ્રેઝન્ટ કરશે દર વર્ષે કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટમાં. ધ્યાન રાખજો, અહીંયા કન્ફ્યુઝ ના થતા, સ્ટેટ છે અહીંયા. એટલે કે કોઈ પણ દેશનો સૌથી શક્તિશાળી જે નેતા હોય એ ચાહે પ્રધાનમંત્રી હોય કે પ્રેસિડેન્ટ હશે એ રિપ્રેઝન્ટ કરશે SCOની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટમાં. કેમ કે કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ છે એ SCOની ટોપ ડિસિઝન મેકિંગ બોડી છે. ઓકે, હવે વાત કરીએ SCOની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્મેન્ટ. ઓકે, તો એ જે છે એ બીજા નંબરની ડિસિઝન મેકિંગ બોડી છે. એના અંદર રિપ્રેઝન્ટ કરશે ડેપ્યુટી, એટલે કે ડેપ્યુટી પ્રધાનમંત્રી હશે કાં તો હશે વાઇસ પ્રેસિડેન્ટ હશે. બરાબર છે, ક્લિયર થઈ ગયું. હવે વાત કરીએ 23મી SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્મેન્ટ. એ ક્યાં યોજાઈ? એ આ વર્ષે યોજાય છે 2024માં. એ યોજાય છે પાકિસ્તાનમાં. નેક્સ્ટ વર્ષે યોજાશે રશિયામાં. ચલો, ક્લિયર એટલે સુધી. એટલે કે SCOની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્મેન્ટ છે એ 24માં આયોજન કરે છે પાકિસ્તાન ઇસ્લામાબાદમાં અને 25માં યોજાશે રશિયામાં. હવે 2024ની યોજાઈ હમણાં, તેમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કોણે કર્યું? તો એ ગયા હતા આપણા વિદેશ મંત્રી ડૉક્ટર S જયશંકર. એ ડેફિનેટલી તમને એક્ઝામ્સમાં જોવા મળશે કે તાજેતરની અંદર પાકિસ્તાનમાં યોજાયેલી SCO સમિટની અંદર ભારત તરફથી કયા નેતાએ પ્રતિનિધિત્વ કર્યું હતું? તો એ છે આપણા વિદેશ મંત્રી ડૉક્ટર S જયશંકર, જે ભારતના છેલ્લા 10 વર્ષની અંદર પ્રથમવાર ગયેલા વિદેશ મંત્રી છે. 2015માં ગયા હતા. એ વખતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ. એટલા માટે મહત્વનું છે. ચલો, ક્લિયર એટલે સુધી. હવે વાત કરીએ કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ, જે યોજાઈ 2024માં કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં. બરાબર, અને નેક્સ્ટ વર્ષે યોજાશે ચીનમાં. ક્યાં યોજાશે? ચીનમાં. તો તમારો જવાબ શું હશે? ચીન. કન્ફ્યુઝ ના થતા, વન્સ અગેન, કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ 2024 હોય તો પાકિસ્તાનમાં, 25માં તો રશિયામાં. અને કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ જે મેઇન બોડી છે, ટોપ ડિસિઝન મેકિંગ બોડી છે, એનું આયોજન થયું હતું મતલબ કે આ વર્ષના મધ્યમાં કઝાકિસ્તાનમાં, જ્યાં બેલારુસ 10મો દેશ બન્યો છે. અને નેક્સ્ટ યર કરશે ચાઇના હોસ્ટ કરશે.